વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આંજી નદી પરનો કેબલ બ્રિજ ભારતનો પ્રથમ કેબલ બ્રિજ છે। આંજી બ્રિજનો એક વિડીયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો હતો। આંજી બ્રિજ એ ભારતીય રેલવેનો પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજ છે, જે જમ્મુ અને કાશ્મીરમાં કટરા અને રિયાસીને જોડે છે। આ બ્રિજ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો એક ભાગ છે। આ પુલ હિમાલયના નાના પર્વતોમાં સ્થિત છે, જેમાં ફોલ્ટ અને થ્રસ્ટના સ્વરૂપમાં અત્યંત જટિલ, નાજુક અને ભયાનક ભૌગોલિક સ્થિતિ ધરાવે છે। અંજી કેબલ બ્રિજ ચિનાબની દક્ષિણે ઊંડી અંજી નદીની ખીણમાં બનેલું છે, જે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લાઇનના કટરા બનિહાલ વિભાગને જોડે છે। જમ્મુ શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર આ પુલ બરફથી ઢંકાયેલ શિખરોની વચ્ચે સ્થિત છે। નદીના તળિયાથી 331 મીટર ઉપર અને 725 મીટર પહોળો છે, જ્યારે 96 ઊંચા તાણ કેબલ દ્વારા લંગરાયેલો છે। પુલના ઉપયોગમાં લેવાતા કેબલ સ્ટ્રેન્ડની કુલ લંબાઈ 653 કિલોમીટર છે। સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી મુજબ બ્રિજનું સમગ્ર માળખું ફક્ત 11 મહિનામાં પૂર્ણ થયું હતું। તેના બાંધકામમાં 8200 મેટ્રિક ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે।